ભાડભૂત બેરેજને લઈને જૂના સરકુટીર ગામના 39 મકાન ધારકો જમીન અને ઘર બદલામાં ઘરની માંગણી કરી રહ્યા છે. નવા વસાવેલા સરકુટીર ગામમાં અન્ય ગામના લોકો દ્વારા ગૌચરમાં કરાયેલ દબાણ દૂર કરવા સહિત વિવિધ પ્રશ્નોના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા જૂના સરફુદ્દીન ગામ તળની જગ્યા તેમજ મકાન ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનનું જાહેરનામું આપ્યું છે. તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના ગામમાં ગૌચર છે એટલું જ ગૌચર નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિતની અન્ય માંગ કરવામાં આવી છે. મારું નામ વસાવા રંજીતભાઈ સુખદેવભાઈ, હું જૂના સરફુદ્દીન ગામનો રહેવાસી છું. તમારે શું સમસ્યા આવી? અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સરફુદ્દીન ગામ આખું સંપાદન છે. તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલા જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે. એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે, તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે. ગામમાં કેટલા મકાનો છે અને કેટલા લોકોને વળતર મળે છે, કેટલા નથી મળવાનું? આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભાડભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમના 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15 એવા. હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 મકાનમાં રહેવું કઈ? હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાડભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ એ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભાડભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. હવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15 મકાનમાં. તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી. મારું નામ વસાવા કાંતિભાઈ દેવજીભાઈ. હાલ હું સરફુદ્દીન ગામનો વતની છું. અત્યારે જૂના સરફુદ્દીનમાં રહું છું. અમને જે આ ભાડભૂત બેરેજ અને સરકારે જે પ્રોજેક્ટો જે નાખ્યા એ બધા સરફુદ્દીનમાં થઈને પસાર થયા. એને કારણે અમારી સમગ્ર જમીન, સંપત્તિ, ઘર બધું ચાલ્યું જાય છે. તદુપરાંત અમે ઢોરધાક અને પશુપાલનનો પણ વ્યવસાય કરીએ છીએ, મચ્છીમારીનો વ્યવસાય કરીએ છીએ. તો ગૌચરણ સુધીનું સરકારે લઈ લીધેલું છે. તો ગૌચરણ જો સરકાર અમને ફાળવતી હોય ઢોરધાક માટે, સરકારે અમને ગૌચરણ ફાળવવું જોઈએ, સ્મશાન ભૂમિ આપવી જોઈએ. તદુપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કંઈક યોજનાઓ, કંઈક કાયદાકીય રીતે કરીને એ લોકો જમીન કરે છે. તો એ ખરાબા છે સરકારી, એ સરકારી ખરાબા સરફુદ્દીન ગામના લોકોને આપવા જોઈએ. અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલવી શકીએ અને અમારી ખેતીવાડીમાં જે કંઈ ચાપુચપી બચેલું છે, જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે, તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ. અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં, તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો. અરે હાલ અમે 100 રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ? અમે સરકારશ્રીને દોરવણી કરેલી છે, છતાં મોટા મોટા માથાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી. અને અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી 14 કિલોમીટર દૂર છે. હવે 14 કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય, ખેતી કરવા આવવું હોય, પશુ ચરાવવા આવવું હોય
તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી, તો અમારે જવું ક્યાં? તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે? 2002 માં આપેલું છે. હા, જૂનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા, 1965 વર્ષથી વસેલું છે, અને જેમાં 39 મકાનો સંપાદન સરકારશ્રીએ લીધેલા છે. પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક બાપને 4-5